દંતેશ્વર ગામમાં દેશી અને વિદેશી દારૂ કાયમી ધોરણે બંધ કરવા બાબતે સ્થાનિક રહીશો અને કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવે પોલીસ ભવન ખાતે આવેદનપત્ર આપ્યું હતું। વડોદરાના દંતેશ્વર ગામમાં ડેરાવાળા ફળિયામાં દેશી અને વિદેશી દારૂનો ધંધો બેફામ ચાલી રહ્યો છે। દારૂનો ધંધો કરનારના નામ ગીતાબેન નટવરભાઈ પડિયાર, અજયભાઈ નટવરભાઈ પડિયાર, ઈશ્વરીબેન સિકંદરભાઈ રાજપૂત, સુનિલભાઈ અરવિંદભાઈ પડિયાર, જે લોકો વિદેશી અને દેશી દારૂનો ધંધો કરે છે અને જેના કારણે ફળિયામાં ઝઘડા થતા રહે છે અને અભદ્ર શબ્દોથી લોકો સાથે વાતચીત કરીને ઝઘડો કરે છે। લોકસભાની ચૂંટણી, વિધાનસભાની ચૂંટણી અને કોર્પોરેશનની ચૂંટણી જે તે સમય હોય છે ત્યારે આચાર સંહિતા હોવા છતાં દારૂનો ધંધો કરે છે અને મકરપુરા પોલીસ સ્ટેશન તરફથી કોઈ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી નથી અને અવારનવાર છેલ્લા કેટલાય વર્ષોથી મકરપુરા પોલીસ સ્ટેશનમાં દંતેશ્વર ગામના નાગરિકોએ ફરિયાદ કરેલ છે, છતાંય દારૂનો ધંધો બંધ થતો નથી, જેને લઈને આજરોજ સ્થાનિક મહિલા અને કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું। સાથે દારૂનો ધંધો કરનાર ઉપર કાયદેસર કડક કાર્યવાહી કરી આ લોકોને તડીપાર કે પાસા કરવામાં આવે તેવી દંતેશ્વર ગામના નાગરિકોએ માંગણી કરી હતી અને કાયમી ધોરણે દારૂનો ધંધો બંધ કરાવી જેથી દંતેશ્વર ગામના ડેરાવાળા ફળિયામાં શાંતિ, સુરક્ષા અને સલામતી બની રહે તેમ જણાવ્યું હતું। દંતેશ્વરની અંદર ડેરા ફળિયાની અંદર અમે ત્રીજી વખત આવેદનપત્ર આપ્યા। પહેલી વખત આવ્યા તો કે બંધ થઈ જશે, દારૂનો ધંધો કરતો હોય માણસ, પોલીસ એનાથી બીએ છે મને એવું લાગે છે, કારણ કે પોલીસ આવે તો એનો કૂતરો છે એ છોડી દે છે, પછી ખુલ્લેઆમ દારૂનો ધંધો કરે છે। પોલીસ ખાતામાં એ અરજી કરે તો એ અરજીની સુનવાઈ લોકોને હેરાન કરવા માટે પોલીસ આવી જાય, પણ દારૂનો ધંધો કરે છે એ બંધ કરાવવા માટે પોલીસ નથી આવતી। આ ત્રીજી વખત કમિશનરને આપ્યું છે અને મેં ચાલુમાં ફોન બી કરેલો કે ભાઈ તમને અરજી આપી ગયેલો તો એ બંધ તો થયું નથી। તો આજે અમે જબ આવ્યા છે ત્યારે પેલા નાગરિકોની જોડે ત્યાં બંધ કરવા માટે મોકલીએ છીએ। જોઈએ એક જ ગલી છે, એક ગલીમાં બે પોલીસવાળા ઊભી કરી દે તો કોઈ બી દારૂ લઈને નીકળતો હોય ત્યારે પૂરી દે, ઓટોમેટિક દારૂનો ધંધો બંધ થઈ જશે, પણ એમને બંધ કરાવવું નથી। એ નરી આંખે દેખાય છે, નાગરિકો કહીને થાકી ગયા, એમના ઉપર કેસ થાય છે। દારૂવાળો એવો કેસ કરે છે કે અમને 25 લાખ રૂપિયા આપો ઘર ચલાવવા માટે, એટલે દારૂનો ધંધો નહીં કરવા દે તો નાગરિકો એમને પૈસા આપે તો દરેક દારૂનો ધંધાવાળાને આપો। અને કહેવાનો ભાવાર્થ એ છે કે ભાઈ દારૂનો ધંધો બંધ કરાવવું, આ શહેરની અંદર દારૂ જ્યાં જ્યાં વેચાતા હોય ત્યાં બંધ કરાવવું એ તમારી ફરજમાં આવે છે। નાગરિકો હેરાન ના થાય એ જોવાની તમારી ફરજમાં આવે છે। કોઈ દારૂવાળો નાગરિકોને મારવા જાય, એને રોકવું, એને અંદર કરવું, એના પર પાછા કરવું એ તમારા ફરજમાં આવે છે। એ કેમ નથી કરતા એ એક પ્રશ્નાર્થ બને છે અને આજે કમિશનરશ્રીને આપ્યું છે। હવે કમિશનર શું આગળ પગલાં લે છે એ તો કોંગ્રેસ પાર્ટી એની અંદર ઉતરી અને મોટું આંદોલન કરશે એ વાત સમજીને ચાલે, કારણ કે ખુલ્લેઆમ દારૂ વેચાતું હોય ત્યારે આવું જ થવાનું છે। નાગરિકો માર ખાય અને તમાશા જુએ, અધિકારીઓ તમાશા જોતા હોય, દારૂનો ધંધો વારે આરામથી દારૂનો ધંધો કરતો હોય અને સામાન્ય નાગરિક હેરાન થાય છે। એટલે અમે લોકોએ નક્કી કર્યું છે કે આ રીતે નાગરિકોને હેરાન કરે, પત્રકારોને હેરાન કરે, સામાજિક વ્યવસ્થાને તોડી ફોડીને દાદાગીરી કરે એવા તમામ લોકો ઉપર કાર્યવાહી થવી જોઈએ। અમે સીએમને બી રજૂઆત કરીશું, આગળ આઈજીને પણ રજૂઆત કરીશું, અમે બધાને રજૂઆત કરીશું અને આંદોલન કરીશું, ધરણા કરીશું, પણ આવા કૃત્યો જે નાગરિકોને હેરાન કરે છે એની સામે અમે પાછળ પડવાના છે। અને કમિશનરશ્રીને અમારું નિવેદન છે કે આવા તાત્કાલિક આના ઉપર પગલાં લો અને આને બંધ કરાવો। અમે દારૂ માટે આવ્યા છે અને દારૂ બંધ થતો નહીં, દારૂ ચાલુ છે, તારે ઇંગ્લિશ ને દેશી બેવનું ચાલુ છે અને આ ત્રીજી વારનું બયાન અમે આપ્યા છે, આવેદનપત્ર ત્રીજી વારનું આવ્યું છે, પણ હજુ કંઈ નિર્ણય આવ્યો નહીં એમનો। તો અમે કંટાળી ગયા, તો પછી હવે તો જઈએ જ ને, હવે શું કરીએ, કેમ કે દારૂ બંધ થતો નથી। ઇંગ્લિશ ને દેશી રાતે 12 વાગ્યા સુધી દારૂ ચાલે છે। તો અમે બહેનોને પછી પોલીસવાળા આવ્યા છે તો અમને લોકોને ગારો દેશે, પોલીસવાળા જાય પછી કે ખાલી બે બોલાવે છે, આમ છે તેમ છે, કંઈક ગારો દે છે અમને લોકોને। તો અમે લોકો કંટાળી ગયા, ગારો કેટલી અમે સાંભળીએ, દારૂ ધંધા કરે એ લોકો, કમાય એ લોકોને, અમારે ગારો ખાવાની। અને જઈ હોય તો કે પોલીસ સ્ટેશન જઈને આવીઓ, ઊંઘી ના આવ્યો, નર્મદા ભવન આવ્યા હતા કે ઊંઘી ના આવ્યો, આવું ખરાબ વિચિત્ર શબ્દો વાપરે છે એ લોકો। પછી અમે લોકો શું કરીએ? એટલે અમારે દંતેશ્વર ડેરાવાળા ફળિયામાં દારૂ જોઈએ જ ના, ટીપુય દારૂ ના જોઈએ, મતલબમાં હમણાં તો દારૂ ચાલુ જ છે, હાલમાં બી ચાલુ છે। અને પોલીસવાળા છે તો કહે છે કે નથી દારૂ વેચતા, નથી વેચતા, આજુબાજુવાળા બયાન આલી દે છે કે દારૂ નહીં વેચતા, આ ગાડી દારૂ બંધ છે, ન તો દારૂ આવે છે કંઈથી, ગ્રાહક આવે છે કંઈથી, દારૂની પોટલો લઈને જાય છે તો બહેનામાં પડે છે બી અમારા સામે ભરેલી પોટલી, તો એ લોકો જૂઠું બયાન આલે છે।